ફ્રેન્ડ્સ, મેગી બનાવતા હશો તમે, પણ આજે હું તમને એક અલગ સ્ટાઇલથી મેગી બતાવું છું. ચાલો તો એની રેસીપી શરૂ કરીએ. તો પહેલાં બે મેગીના આવી રીતના જે ક્યુબ આવે તે લઈ લીધા છે. કઢાઈ લઈ લીધું છે. કઢાઈમાં પહેલાં તેલ એડ કરી દઈશું. હવે તેલ થઈ જાય એટલે પહેલાં ડુંગળી એડ કરી દેવાની. હવે ડુંગળી થઈ જાય એટલે આ પીળા કેપ્સિકમ લીધા છે, આ મોરા મરચાં જે આવે છે એને લાંબા કાપી લીધા છે, અને ટામેટાં છે એ એડ કરી દેવાના. હવે આપણે આમાં મીઠું થોડુંક એડ કરી દઈશું. આ મીઠું એડ કરી દેવાનું અને આ ફૂલ તાપે જ થવા દેવાનું, એને ગેસની ફ્લેમ ધીમી નહીં કરવાની. હવે આ મેગી મસાલો છે જે પેકેટમાં જોડે આવે છે, અડધો અત્યારે એડ કરીશ અને અડધો પછી એડ કરીશ. હવે એ થઈ જાય એટલે પાણી એડ કરી દેવાનું. પાણી ગરમ લીધું છે, આશરે 3 ગ્લાસ જેટલું છે. હવે આને આપણે અંદર એડ કરી દેવાના. લાસ્ટ સુધી જોજો, અંદર છેલ્લે તમને કંઈક નવું જાણવા મળશે. હવે મેગીને આવી રીતે છૂટી કરી લેવાની. આમાં થોડુંક લાલ મરચું તીખું છે એ એડ કરી દેવાનું. હવે આ જે મસાલો રાખ્યો હતો ને એને ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાનો. અને આ મેજિક મસાલા છે એ મારું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે, એ આની મારે અંદર ઉપર એડ કરજો, બહુ સરસ લાગે છે ટેસ્ટ એનો. એટલે એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો. નજીક લે થોડું. તો જો આપણી મેગી તૈયાર છે, ચડી ગઈ છે. હાથથી થોડુંક ગરમ છે એટલે એ નહીં થાય. હવે ડીશમાં લઈ લઈશું. તો ગરમા ગરમ મેગી તૈયાર છે. ચાલો ખાવા. અને ઉપરથી થોડોક મસાલો એડ કરું છું. તો તૈયાર છે મસ્ત મજાની મેગી. તમે આ રેસીપી ચોક્કસથી બનાવજો. મેગી ખાઓ અને એન્જોય કરો. થેન્ક યુ.